યુદ્ધના મોરચે પાકિસ્તાનને મોટો પાડ 48 કલાકમાં ઘૂંટડીએ પાડ્યું છે। આ સૌથી મોટા સમાચાર છે કે ગુજરાતના જે અખબારો છે તેને જે હેડલાઇન આપી છે તેના પર જ ધ્રુવીશ આપણે નજર કરીશું, જેમાં ગુજરાત સમાચારે સ્પષ્ટ લખ્યું છે કે પાકિસ્તાનના હુમલા સામે ભારતની લાહોરથી કરાચી સુધીની સ્ટ્રાઇક, ભુજથી કાશ્મીર સરહદ પર પાકિસ્તાનનો ડ્રોન મિસાઇલ હુમલો નિષ્ફળ, ભારતના અવકાશી કવચ S-400 પાકિસ્તાનને બરાબર અંફાવ્યું। એટલે કે અખબાર સ્પષ્ટ કરી રહ્યું છે કે પાકિસ્તાનની અંદર ભારતે બહુ મોટા પાયે કાર્યવાહી કરી છે। બિલકુલ હેડલાઇન પણ દર્શાવીશું, કારણ કે જે પ્રકારે અત્યારે સવારે લોકો ઉઠશે, અખબારો જોશે, તો એ અખબારોની જે હેડલાઇન છે આપણે અત્યારે બતાવી રહ્યા છે। કારણ કે ગુજરાત સમાચારની હેડલાઇન જે આપણે જણાવી એ પ્રમાણે કે પાકિસ્તાનના હુમલા સામે ભારતની લાહોરથી કરાચી સુધીની સ્ટ્રાઇક, આ સૌથી મોટી હેડલાઇન છે તે ગુજરાત સમાચારે દર્શાવી છે। આ ઉપરાંત સંદેશ અખબાર છે તેને પણ સ્પષ્ટ લખ્યું છે કે INS વિક્રાંતનું તાંડવ, કરાચી અને ઓરમાર બંદર ધ્વસ્ત, હુમલા પછી મોટી માત્રામાં આગ, ધુમાડાના ગોટે ગોટા, પાકિસ્તાનની કમર તૂટી, 71 બાદ પહેલીવાર સમુદ્રમાંથી હુમલો। એટલે વિક્રાંતની જે કરાચીની અંદર આપણે પણ હમણાં થોડા સમય પહેલા જે તસવીરો દેખાડતા હતા એ તસવીરોમાં સ્પષ્ટ દેખાતું હતું કે કરાચી પોર્ટની પહેલાની સ્થિતિ અને પછીની સ્થિતિ કયા પ્રકારની છે। તો બીજું દિવ્ય ભાસ્કરે જે પ્રકારે પાકિસ્તાનમાં સૈન્ય ઘૂસ્યું લાહોરથી કરાચી સુધી કચ્ચર ઘાણ, આ જે અખબારની હેડલાઇન છે તે પણ એક વાંચવા લાયક છે। આ ઉપરાંત જે નવગુજરાત સમય છે તેને પણ સ્પષ્ટ લખ્યું છે કે ભારતનો પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર, કરાચી બંદર ફૂંકી માર્યું। એટલે તમામ હેડલાઇનોએ કરાચી બંદરને જ ટાર્ગેટ કર્યું છે। તમામ અખબારોએ કરાચી બંદરનો જ ઉલ્લેખ કર્યો છે, કારણ કે કરાચી પાકિસ્તાનની ધોરી નસ છે એવું કહીએ તો નવાઈ નહીં। દિવ્ય ભાસ્કરમાં આ જે પ્રકારે સ્પષ્ટ લખ્યું છે કે 48 કલાકમાં પાકિસ્તાન ઘૂંટણીએ, સુરક્ષા કવચ ધસ, પાકના ડ્રોનને હવામાં તોડી પડાયા, વિશ્વએ પણ પીઠ ફેરવી। એટલે પાકિસ્તાન સમગ્ર વિશ્વની અંદર એકલું થેકલું પડી ગયું છે, એકલ દોકલ અત્યારે આજીજીઓ કરી રહ્યું છે। અને તમામ જે અખબારોની હેડલાઇન છે તેમાં એક જ વાત છે કે કરાચીનો કચ્ચર ઘાણ, આપણે ગઈકાલ રાતથી જ બતાવીએ છીએ કે કરાચીનો કચ્ચર ઘાણ INS વિક્રાંત નેવી એક્શનમાં આવ્યા બાદ જે પ્રકારે ખુરદો બોલાવી દીધો છે, ખુરદો ધ્રુવીશા, અને એ જ એક્શન સમગ્ર મીડિયાનું ધ્યાન એ કરાચી ઉપર હતું, કારણ કે કરાચી પાકિસ્તાનની ધોરી નસ છે। એક્ઝેક્ટલી, એટલે પાકિસ્તાનને ગાયબ જ કરવાનું છે। અને જેવી રીતે વિજયે જણાવ્યું અને આ ન્યૂઝપેપર સંદેશની હેડલાઇન પણ એ જ રહી છે। જો કે એક મહત્વની અપડેટ પણ વચ્ચે સામે આવી રહી છે, પાકિસ્તાન પર ભારતના ચોતરફી હુમલાથી હડકંપ મચેલો છે। ભારતની જવાબી કાર્યવાહી અંગે વિશ્વનું મીડિયા પણ બોલ્યું છે। ભારત પાકિસ્તાન વચ્ચે વ્યાપક લશ્કરી મુકાબલો, જો કે જે પેપરની હેડલાઇન સામે આવી છે એ પણ આપણે દેખાડી દઈએ। INS વિક્રાંતનું તાંડવ, કરાચી ઓરમાર બંદર ધ્વસ્ત થઈ ચૂક્યું છે। એટલે કે આપણે જણાવી દઈએ કે પાકિસ્તાનને ગાયબ જ કરવાનું છે, આખો તખ્તો તૈયાર છે, છતાં પણ પાકિસ્તાને અવરચંડાઈ કરી રહ્યું છે, છતાં પણ ભૂલતું નથી કે અમારી પાસે કશું જ નથી। ઇવન એની સબમરીન પણ ભંગાર હાલતમાં પડેલી છે અને એની આખી એર ડિફેન્સ સિસ્ટમ કે જેને તબાહ કરી નાખી છે। હજુ પણ તે, જો કે તેના જે નેતાઓ છે તે બધા પણ બંકરમાં છુપાઈ ગયા છે। એટલી હદ સુધીની ખરાબ સ્થિતિ છે, છતાં પણ તે સુધરતું નથી। અત્યારે જે આપણે વાત કરી રહ્યા છે એ વિશ્વની મીડિયાની શું હેડલાઇન છે, તો તેની અંદર પણ આપણે ધ્યાન દોરીએ કે અત્યાર સુધીમાં મોટા જે અખબારો અને મીડિયા હાઉસ છે વિશ્વના, તેને આ ભારતે પાકિસ્તાન પર જે ચોતરફી હુમલો કર્યો છે ત્યારબાદને લઈને જે જવાબી કાર્યવાહી અંગે વિશ્વનું મીડિયા બોલ્યું છે, જેમાં ભારત પાકિસ્તાન વચ્ચે વ્યાપક લશ્કરી મુકાબલો છે, આવું એસોસિએટ પ્રેસે નિવેદન આપ્યું છે। ન્યૂયોર્ક ટાઈમ્સે પણ કહ્યું છે કે ભારત પાકિસ્તાન વચ્ચે લશ્કરી અથડામણથી યુદ્ધનો ખતરો વધી રહ્યો છે। આ ઉપરાંત ધ ગાર્ડિયન પણ લખે છે કે હવાઈ હુમલાઓ બાદ યુદ્ધ થવાનો ભય છે। આ ઉપરાંત CNN પણ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન બંનેનો વિજયનો દાવો છે, પરંતુ મોટા ભાગમાં અખબારો છે, મોટા ભાગના મીડિયા હાઉસ છે વિશ્વના એક જ વાત કરી રહ્યા છે કે ભારતે જે પ્રકારે આતંકવાદનો ખાત્મો બોલાવ્યો છે, આ પ્રકારનું એક્શન આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં હોવું એ આવશ્યક છે। આ ઉપરાંત પાકિસ્તાને પણ એ બાબતની સુનિશ્ચિતતા કરવી જોઈએ કે પોતાના જમીનનો ઉપયોગ છે બીજા દેશોની અંદર આતંકવાદ ફેલાવવા માટે ના થાય। તો અખબારો પણ શિખામણ આપી છે, વિશ્વના દેશો પણ શિખામણ પાકિસ્તાનને આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમગ્ર વિશ્વની હેડલાઇન એક જ છે, ભારત પાકિસ્તાન વચ્ચે વધી રહેલો જે તણાવ અને તણાવની અંદર ભારત જે જવાબી કાર્યવાહી કરી રહ્યું છે, કાર્યવાહી પર સમગ્ર વિશ્વની નજર છે। જેને વિજય આપે પણ જણાવી દો કે આજના દિવસે મહત્વની કઈ કઈ બેઠકો થવાની છે, જેમાં પાકિસ્તાનનો ખાત્માનો ઓવરઓલ પ્લાન ઘડાઈ જશે।
મહત્વની બેઠક છે, રક્ષા મંત્રાલયની છે. એ બેઠક મળવાની છે. રક્ષા મંત્રી રાજનાથસિંહ, સીડીએસ, ત્રણેય સેનાના પ્રમુખ, જેની અંદર વાયુસેના ચીફ જે અમરપ્રીતસિંહ છે એ ઉપસ્થિત રહેશે, નેવી ચીફ છે દિનેશ ત્રિપાઠી ઉપસ્થિત રહેશે, આ ઉપરાંત જે આર્મી ચીફ છે ઉપેન્દ્ર દ્વિવેદી એ પણ ઉપસ્થિત રહેશે. એટલે આ તમામ જે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક, સીડીએસ અનિલ ચૌહાણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. એટલે ભારતે કરેલી જવાબી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર હજી યથાવત છે. એ ઓપરેશન સિંદૂર અંતર્ગત જ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પાકિસ્તાનનો કચ્છર ઘાણ કરાચી સુધી વાળવામાં આવ્યો છે. લાહોરની અંદર લોહીની નદીઓ વહેતી હોય તે પ્રકારે એટેક કરવામાં આવ્યો છે. ત્યારબાદ ગુજરાનવાલા હોય, ઉમરકોટ હોય કે પછી બાવલપુર હોય, કોઈ પણ એક પણ એવું સ્થળ નથી છોડ્યું ભારતે કે જ્યાં તેને એટેક કરીને વળતો જવાબ ન આપ્યો હોય. ને બલુચિસ્તાનની અંદર તો BLA પોતે આગવી લડાઈ લડી રહ્યું છે, જ્યાં ભારતે જવાની જરૂર નથી. POKની અંદર કેટલાક વિસ્તારો છે કે જ્યાં ભારત બરાબરનો વળતો જવાબ આપી રહ્યો છે, પાકિસ્તાનને ધૂળ ચટાડી રહ્યું છે. બેઠકોની અંદર એ જ વાતની સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ 9 વાગે છે વિદેશ મંત્રાલયની જે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ આવશે, તેની અંદર ભારતે રાજભર કરેલી કાર્યવાહી અંગેનું સંપૂર્ણ બ્રીફિંગ છે દેશની જનતાને, વિશ્વના દેશોને આપવામાં આવશે કે જુઓ અમે આ કર્યું છે, આ અમે કરી બતાવ્યું છે. આ અંગેની તમામ મહત્વની અપડેટ, આ ઉપરાંત અન્ય બેઠકોનો દોર છે એ પણ દિલ્હીની અંદર આજે આપણને જોવા મળશે. ધ્રુવિશા, એટલે આજે 9 વાગ્યા પર સૌ કોઈની રજા છે, કારણ કે 9 વાગ્યે બેઠકો શરૂ થશે, પ્રેસ સામે આવવાની છે, જેમાં ખબર પડશે કે આખરે કેવી રીતે ભારતે પાકિસ્તાનના જે નાપાક ઇરાદાઓ છે તેને ધ્વસ્ત કર્યા છે. તો ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે. વધુ ઓપરેશન સિંદૂરની બ્રેકિંગ સામે આવી રહી છે, તેના પર આપણે નજર કરીએ તો પડપડની અપડેટ આ જ યુદ્ધની અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ગુજરાતમાં પણ એલર્ટ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એલર્ટ રહેવા સૂચના આપી છે, કારણ કે જેટલા પણ સરહદી વિસ્તારો છે, ભુજમાં પણ ગઈકાલે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું, કારણ કે તેનો ટાર્ગેટ ભુજ પણ હતો. તો આ સાથે ગૃહ રાજ્યમંત્રીએ સાવચેતીના પગલાં ભરવા સૂચનાઓ પણ આપી દીધી છે. એટલે ગુજરાત પણ હાઈ એલર્ટ પર છે. સૌથી મોટી અપીલ આપણે એ કરવા માંગીએ છીએ કે તમે ખોટી અફવાઓમાં ફેલાશો નહીં, કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં પાકિસ્તાન દ્વારા દુસ્સાહસ પણ કરવામાં આવી રહ્યું છે કે અલગ અલગ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. એટલે તમે ગેરમાર્ગે ન દોરાઓ તેનું પણ ધ્યાન રાખશો, કારણ કે અત્યારે મિસકન્સેપ્શન પણ અનેક થઈ રહ્યા છે. એટલે આપે એલર્ટ રહેવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે. ગુજરાત એ એલર્ટ પર છે. જો કે પાકિસ્તાન કે જેને નષ્ટ કરવામાં S-400 જ કાફી છે. વધુ એક મહત્વની બ્રેકિંગ મળી રહી છે. મંદિર અને આસપાસના વિસ્તારોમાં વધારાની ટીમ પણ મુકાઈ દેવામાં આવી છે. તો કચ્છના સિરક્રીક નજીક ડ્રોન પણ તોડી પાડવામાં આવ્યું છે. અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, ગુજરાત પણ હાઈ એલર્ટ પર છે, આપની પાસે અપડેટ શું? ધ્રુવિશા, હું શરૂઆત છે ને કંઈક અલગ સૌરાષ્ટ્રની ભાષામાં કરવા માંગીશ, કારણ કે સૌરાષ્ટ્રનો હાવજ છે ને એ પ્રખ્યાત છે. અને સૌરાષ્ટ્રનો હાવજ જ્યારે પસાર થતો હોય ને તો ત્યારે હડકાયા કૂતરા ભસતા જ જોવા મળતા હોય છે. ને અત્યારે પાકિસ્તાનની પરિસ્થિતિ હડકાયા કૂતરા જેવી થઈ ચૂકી છે, કારણ કે સાવજ છે તે અત્યારે દહાડ નાખી રહ્યો છે. ને એ જ દહાડના કારણે પાકિસ્તાન છે અત્યારે બોખલાયું છે. કારણ કે જ્યારે ભારતે પહેલો હુમલો કર્યો ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે આ કોઈ પાકિસ્તાન ઉપર નથી, પરંતુ આતંકવાદીઓ છે તેના ઠેકાણાના જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. પરંતુ પાકિસ્તાન જે હાવજની સામે થવાના પ્રયાસ કર્યા છે ને આ હાવજ છે હવે ત્રણેય દિશાથી પાકિસ્તાને ઘેરવા તૈયાર થઈ ગયું છે. ભારતની ત્રણ સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે ને કહ્યું છે કે હવે ડાઘિયા કૂતરા તું શાંતિથી બેસજે, જો હાવજ તૂટી પડ્યો તો પછી તારો વારો છે આ નકશામાંથી બરબાદ થવાનું છે. ને એ જ પરિસ્થિતિ પાકિસ્તાનની થઈ છે, કારણ કે જે રીતના INS વિક્રાંતે કરાચી ઉપર જે હુમલો કર્યો છે ને કરાચીનું મહત્વનું બંદર કહેવામાં આવે છે, કરાચી પોર્ટ અત્યારે તબાહ થઈ ગયું છે. આ તો હજી શરૂઆત છે. જે રીતના પાકિસ્તાને ડ્રોન હુમલાના પ્રયાસ કર્યા તે તમામે તમામ ડ્રોન આકાશમાં જ તોડી પાડવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની વાત કરું, સૌરાષ્ટ્ર કચ્છ, સૌરાષ્ટ્રનો 1600 કિલોમીટરનો દરિયો છે, ત્યાં દરિયાઈ નેવીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ને નેવી છે તે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. અને પાકિસ્તાનની એક પણ વ્યક્તિ છે તે અત્યારે સામે આવવા તૈયાર નથી થઈ તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે, કારણ કે જે રીતના ભારતીય નેવી સેના છે તે જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાનનું કરાચી બંદર નાશ કરી દીધું છે. તે વિસ્તારની જો વાત કરું તો દેવભૂમિ દ્વારકા છે તે સામે છે બ્લેકઆઉટ રાતના કરવું પડ્યું હતું. દેવભૂમિ દ્વારકા હોય, પછી બેટ દ્વારકા હોય ને ઓખા બંદર છે, આ તમામ વિસ્તારમાં રાતના બ્લેકઆઉટ કર્યું હતું. ને સૈન્ય છે તેને મોરચો પણ સંભાળ્યો હતો. જરૂર પડાય તે તમામ તૈયારીઓ છે તે વિસ્તારમાં કરવામાં આવી હતી. વાત કરું કચ્છની,
કચ્છમાં ગત રોજ પણ નાપાક કે જે ડ્રોન હુમલાના પ્રયાસ કર્યા હતા તેમાં પણ ભારતીય સેનાએ તેમના ડ્રોન છે તે તોડી પાડવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની સરહદ ઉપર આવેલા તમામ ગામડાઓ છે, ભુજ સુધીના તમામ ગામડાઓ છે, લખપત હોય છે, નલિયા છે, આ તમામ વિસ્તારોની અંદર બ્લેકઆઉટ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. જો કે રાત્રિ દરમિયાન જે વાહનો રાત્રિએ પસાર થતા હતા તેની લાઇટ પણ બંધ કરાવવી પડી હતી અને તે પણ બંધ કરાવી હતી અને આખું જે ભારતીય સેના છે તેણે કાર્યવાહી કરી હતી. બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો જે ગુજરાતની અંદર જે એરપોર્ટ છે, સૌરાષ્ટ્રના એરપોર્ટ અત્યારે બંધ કર્યા છે. રાજકોટ હીરાસર એરપોર્ટની જો હું વાત કરું તો હીરાસર એરપોર્ટ છે ત્યાંથી જરૂર જણાશે તો ફાઇટર ફ્લાઇટ તો ઉડાડવાની. ઓપરેશન સિંધુને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે. પાકિસ્તાનનો ખાત્મો નક્કી છે. જામનગરમાં વહેલી સવારે 4 વાગ્યાથી બ્લેકઆઉટ છે. જો કે ગુજરાત એલર્ટ પર છે. આપાતકાલીન જિલ્લા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. તો યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની પણ ચાંપતી નજર છે. કારણ કે ખૂબ જ પ્લાનિંગ પણ કરી દેવામાં આવ્યું છે. કારણ કે ગુજરાત પણ તેના ટાર્ગેટમાં હતું અને ભુજ પર પહેલા પણ તેના હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ S-400 દ્વારા હુમલાને નાકામ કરવામાં આવ્યો હતો. S-400 કાફી છે પાકિસ્તાનને ઉડાવવા માટે, કારણ કે તે છે જ ભારતનું રક્ષા કવચ અને એટલું શક્તિશાળી છે કારણ કે તે એક સાથે 80 ટાર્ગેટને ટ્રેક કરી શકે છે, તોડી પાડવામાં સક્ષમ છે. વિશ્વની સૌથી શક્તિશાળી S-400 એ રક્ષા કવચ છે અને એ ભારત પાસે છે. જ્યારે પાકિસ્તાન એક રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો 3 દિવસ યુદ્ધમાં ટકી શકે તેટલું જ તેની પાસે સૈન્ય બળ છે. જે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિનું જે નિર્માણ થયું છે ત્યારબાદ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અત્યારે કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત છે. કંટ્રોલ રૂમમાંથી સમગ્ર જિલ્લાની તમામ કામગીરીનું નિરીક્ષણ થઈ રહ્યું છે. જામનગર જિલ્લા માટે અત્યારે કોઈ ગંભીરતાની કે કોઈ ચેતવણીની વાત નથી. તમામ જનતાને શાંતિ રાખવા અને સરકારી માધ્યમો ઉપર જ ભરોસો રાખવા માટેની અપીલ કરવામાં આવે છે. જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્ર, જિલ્લા મહાનગરપાલિકાનું તંત્ર તમામ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. જે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિનું જે નિર્માણ થયું છે ત્યારબાદ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અત્યારે અમૃતસરમાં એર એટેકના સાયરન પણ વાગી રહ્યા છે. કારણ કે પાકિસ્તાનનો ટાર્ગેટ પંજાબ, રાજસ્થાન અને ગુજરાત હતું. જો કે તેના હુમલાઓ નાકામ થઈ રહ્યા છે. મકાનની બારી અને વીજળી બંધ રાખવા અપીલ પણ કરવામાં આવી છે. બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. સુરક્ષા દળોએ કામ કરી રહ્યા છે. લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સેનાએ સતત ખડે પગે છે, હુમલાઓ કરી રહી છે, જવાબ આપી રહી છે. આપણી સાથે માનસી પણ જોડાયેલા છે. માનસી પાસે અપડેટ શું છે તે જાણીએ. ધ્રુવિશા, અમૃતસરમાં જે એર સાયરન વાગી રહ્યા છે એ એર સાયરન તો ચેતવણી તો છે જ, પરંતુ બીજી તરફ પાકિસ્તાન માટે આ મહત્વપૂર્ણ છે, કારણ કે પાકિસ્તાનના પતનના આ સાયરન વાગી રહ્યા છે. પાકિસ્તાને કદી કલ્પના પણ નહીં કરી હોય એ પ્રકારની કાર્યવાહી હવે ભારત કરવા જઈ રહ્યું છે. પાકિસ્તાન હજુ પણ જે અવળચંડાઈ કરી રહ્યું છે, સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે, નાના મોટા હુમલાઓ ભારત પર કરી રહ્યું છે, પરંતુ પાકિસ્તાને ખબર નથી કે આ હુમલાનું પરિણામ પાકિસ્તાને કેટલું ગંભીર ભોગવવું પડશે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે જે કાર્યવાહી કરી છે, હવે ઓપરેશન સિંદૂર પાર્ટ 2 આવશે અને હવે તો પાકિસ્તાનની ખેર નથી, કારણ કે આ સિંદૂર આ લગ્નનું સિંદૂર નથી, આ સિંદૂર છે હનુમાનજીનું. અને રાજનાથસિંહે પણ કહ્યું હતું કે હનુમાનજીના આદર્શનું પાલન કર્યું છે. આ વચ્ચે વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે. મોટા સમાચાર ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનની અત્યાર સુધીના મોટા સમાચાર અત્યારે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર. સિયાલકોટમાંથી લોકો બહાર નીકળી રહ્યા છે. જી હા, સિયાલકોટમાંથી સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે લોકો. અને આ સાથે ભારતના વધુ એક હુમલાના ડરથી પાકિસ્તાનીઓ ભાગ્યા છે. પાકિસ્તાનથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સિયાલકોટથી લોકો હવે સુરક્ષિત સ્થળ પર જઈ રહ્યા છે. સિયાલકોટ ખાલી કરી રહ્યા છે લોકો. આ પહેલા લાહોરમાંથી પણ લોકો ખાલી કરી ચૂક્યા છે. લાહોરમાંથી પણ લોકો સુરક્ષિત સ્થળે જતા રહ્યા છે. પાકિસ્તાની આર્મીનું કશું ન ચાલ્યું અને હવે લાહોર તો ખાલી કરી દીધું હતું. હવે સિયાલકોટમાંથી પણ લોકો બહાર નીકળી રહ્યા છે. સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. શું પાકિસ્તાનના થશે 4 ટુકડા? તે સવાલ અત્યારે ઉઠી રહ્યો છે. જેસલમેરમાં બ્લેકઆઉટ જાહેર કરાયું. સૌથી મોટા સમાચાર અત્યારે જેસલમેર પર પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે જેસલમેરમાં બ્લેકઆઉટ જાહેર કરાયું. જેસલમેરમાં ભારતે પાકિસ્તાનનું ડ્રોન તોડી પાડ્યું અને જેસલમેરમાં ભારતે પાકિસ્તાનનું ફાઇટર પણ તોડી પાડ્યું છે. જી હા, જોધપુર, બાડમેર, માઉન્ટ આબુમાં પણ બ્લેકઆઉટ જાહેર કરાયું છે.
એટલે જે સરહદી વિસ્તારો છે આ સાથે જે પહાડી વિસ્તારો છે, પહાડી રાજ્ય છે, એટલા જ માટે જેટલા પણ પહાડો છે એ તમામ પહાડોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરાય છે. માઉન્ટ આબુમાં બ્લેકઆઉટ જાહેર કરાયું, આ સાથે જેસલમેરમાં બ્લેકઆઉટ જાહેર કરાયું છે, કચ્છના સીમાડામાં, બનાસકાંઠાના સીમાડામાં બ્લેકઆઉટ જાહેર કરાયું હતું, અમૃતસરમાં બ્લેકઆઉટ કરાયું હતું. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા જમ્મુ જવા માટે રવાના થયા છે. જમ્મુ કાશ્મીરમાં જમ્મુની સ્થિતિની સમીક્ષા કરશે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા. આ સાથે જ ઉમર અબ્દુલ્લા જમ્મુ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. જમ્મુમાં સ્થિતિની સમીક્ષા કરશે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા. આપને જણાવી દઈએ કે જમ્મુમાં સ્થિતિ હજુ પણ તંગદિલી ભરી છે, હજુ પણ તણાવ છે, કારણ કે જમ્મુમાં સતત પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ જમ્મુમાં ભારતીય સેના પણ પાકિસ્તાનને વળતો જવાબ આપી રહી છે. જોકે જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી જમ્મુ જવા રવાના થઈ ચૂક્યા છે ઉમર અબ્દુલ્લા, અને સ્થિતિની સમીક્ષા કરવાના છે. જમ્મુ કાશ્મીર સહિત દેશના તમામ જે સીમાડાના રાજ્યો છે તેની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવામાં આવી છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, આ સાથે જ હરિયાણા અને આ તરફ જોવા જઈએ તો જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખ સહિત આખો એક પટ્ટોમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. આ સાથે વધુ એક મોટા સમાચાર મારી સાથે અમિતા જોડાયેલા છે. માનસી, અત્યારે છે ને ભારતની સ્થિતિ એટલી મજબૂત લાગી રહી છે કારણ કે વિશ્વના દેશોએ ભારતને સમર્થન આપ્યું છે. ભારતની કાર્યવાહીને સટીક અને સંયમિત પગલું ગણાવ્યું છે. ભારતના હુમલા બાદ પાકિસ્તાનના સમર્થનમાં માત્ર તુર્કીએ છે. તુર્કીએ પાકિસ્તાનના કરાચીમાં એક કાર્ગો વિમાન ઉતાર્યું છે. આજે અત્યારે જાણકારી મળી રહી છે પાકિસ્તાન વિરુદ્ધ ભારતની કાર્યવાહીને વિશ્વભરના દેશો, અમેરિકા, ઇઝરાયલ સહિતના તેમજ યુરોપિયન યુનિયનના દેશોએ પણ સમર્થન આપ્યું છે અને તેને સટીક અને સંયમિત ગણાવી છે. અને સાચી વાત છે, કારણ કે જ્યારે ભારતે હુમલો કર્યો તો ભારતે એ વાતનું ધ્યાન રાખ્યું છે, એ સંવેદના જાળવી રાખી છે કે કોઈ સામાન્ય નાગરિક તેનો ભોગ ન બને. પરંતુ તેની સામે પાકિસ્તાને કરેલા નાપાક હુમલા, જેમાં તુર્કીએ હાલ તેની સાથે છે. એકમાત્ર તુર્કીએ જેણે એક કાર્ગો વિમાન ઉતાર્યું છે. હાલ તો પાકિસ્તાન જે બધાની પાસે હાથ ફેલાવીને મદદની ગુહાર લગાવી રહ્યું છે, માત્ર તુર્કીએ તેની પાસે આવ્યું. તુર્કીએ પાકિસ્તાનના કરાચીમાં એક કાર્ગો વિમાન ઉતાર્યું છે. પાકિસ્તાનની અત્યારે એ જ વેતરણમાં છે પાકિસ્તાન કે કેવી રીતે લોકોનો સહયોગ મળે અને ભારત સામે ફરીથી એ બાથ ભીડે. પણ પાકિસ્તાન ભૂલી રહ્યું છે કે ભારત સામે બાથ ભીડવા માટે તેની ઓકાત નથી. જે રીતે પોતાના એના જે મલિન ઇરાદા છે, આ મલિન ઇરાદા ક્યારેય પાર નહીં પડે, કારણ કે ભારતીય સૈન્ય તેને માટે સજ્જ છે. કોઈ પણ પ્રકારની હરકત કરવા ગયું, હિમાકત કરી તો પાકિસ્તાનનો તો નકશો ભૂસાઈ શકે છે. અને માત્ર ભારતની વાત નથી, પાકિસ્તાન માત્ર ભારતમાં આતંક નહોતું ફેલાવતું, ભારત સિવાય તે બલુચિસ્તાનમાં પણ એણે લોકો પર, બલુચ લોકો પર જે અત્યાચાર અને અન્યાય ગુજાર્યો છે, વર્ષોના એ અત્યાચાર અને અન્યાય બાદ હવે બલુચ આર્મી પણ બણગા ફૂકી ચૂકી છે, બ્યુગલ ફૂકી ચૂકી છે યુદ્ધનું. અને બલુચ આર્મીએ પણ એના વિસ્તારમાં જેટલી પણ પાકિસ્તાની સૈન્ય ચોકીઓ હતો તેના પર કબજો કરી લીધો છે. અહીં ભારતે જે પોતાની રક્ષા માટેનો અધિકાર હતો તેનો ઉપયોગ કર્યો, ખૂબ સંવેદનાથી સટીક રીતે હુમલો કરીને પ્રહાર કર્યો, એનો બદલો લીધો જે માસૂમોને તેમણે માર્યા હતા. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે ભારતે ક્યારેય કોઈ પણ સામાન્ય નાગરિકને મારવા માટેની કોઈ પણ પ્રકારની એવી ઈચ્છા પણ નથી દર્શાવી. ભારત હંમેશા માનવતાના પક્ષમાં રહ્યું છે. એ માનવતાના વિરોધી આતંકના આકાઓ હતા કે જે પાકિસ્તાનમાં વસી રહ્યા હતા, અને તેમને એ જવાબ હતો ભારતીય સૈન્ય તરફથી. હજુ પણ આ ભારતીય સૈન્ય જવાબ આપી જ રહ્યું છે. જે દ્રશ્ય અમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેની સાથે મહત્વની અને મોટી ખબર, ભુજ જતી ટ્રેન હાલ રદ કરવામાં આવી છે. ભુજ જે સરહદને લાગીને આવેલો છે અને ત્યાં વર્તમાન સ્થિતિ અત્યારે અજંપા ભરી છે, તણાવ ભરી છે. એટલા માટે જ ભુજ જતી ટ્રેન પણ રદ કરવામાં આવી છે. વર્તમાન સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને. ભુજમાં જ્યાં એરપોર્ટ પણ હાલ તો જ્યાં સિવિલ એવિએશન માટે બંધ કરવામાં આવ્યા છે, અને હજુ પણ રાત્રિ દરમિયાન ભુજમાં જે પાકિસ્તાન તરફથી હુમલાઓ થઈ રહ્યા છે, પાકિસ્તાનને એવું લાગે છે કે રાતના અંધારામાં જો એ હુમલો કરશે તો ભારતને ખબર નહીં પડે. પણ એને ખબર નથી કે ભારતની રક્ષા સિસ્ટમ, જે ડિફેન્સ સિસ્ટમ છે, એટલી મજબૂત છે કે રાતના અંધારામાં પણ એ ચામાચીડિયાને પણ પારખીને તેને તોડી પાડવાની ક્ષમતા રાખે છે. અને આ તો એના ડ્રોન છે. ભલે ને ડ્રોનનું ઝુંડ આવતું અને અમારા શહેરો પર તો હુમલો કરવા માંગતો હોય તો પાકિસ્તાન ભૂલી જશે, કારણ કે ભારતીય ડિફેન્સ સિસ્ટમ એ દુનિયામાં બેસ્ટ ડિફેન્સ સિસ્ટમ પૈકીની એક છે. ગુજરાતમાં જે હુમલો કરવામાં આવ્યો છે, સિરક્રિક, ભુજ અને સુઈગામ, આ એવા સ્થાન છે કે જે પાકિસ્તાનની સરહદની નજીક ગણી શકાય, અને એટલા માટે ત્યાં હુમલો કરવામાં આવ્યો. પાકિસ્તાને ફરી એકવાર ભૂલ કરી દીધી. સિરક્રિક, ભુજ અને સુઈગામમાં રાત્રિના અંધારામાં તેણે પોતાની નાપાક
હરકતને અંજામ આપવાની કોશિશ કરી છે, પરંતુ તેના તરફથી કોઈ પણ હાનિ થાય તે પહેલા આકાશમાં જ ભારતીય એર ડિફેન્સ તરફથી તમામ જે કાર્યવાહી છે કરવામાં આવી. મહત્વની ખબર, યુએનએ પણ પાકિસ્તાનને હવે ઝાટક્યું છે. અમે નાગરિકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં છીએ. યુએનએ આ વાત કરી. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ચિંતાજનક હોવાનું ઉમેર્યું છે. યુએન પહેલેથી શાંતિજનક અભિગમ રાખી રહ્યું છે, પરંતુ એક મોટી વાત એ છે કે યુએનએ ક્યારેય પાકિસ્તાન તરફી વલણ નથી અપનાવ્યું, કારણ કે જગ જાહેર છે કે આતંકને પોષનારો દેશ છે પાકિસ્તાન. જેટલા પણ આતંકી સંગઠનો છે તો એનું બેઝ ક્યાં હોય છે? પાકિસ્તાનમાં. પાકિસ્તાને પોતાની ધરતી આપી છે સાપને પોષવા માટે, તો હવે એને ભોગવવું પડશે. આ પાકિસ્તાને જેટલા પણ આતંકી સંગઠનો ઊભા કર્યા, હવે એના હાથના કર્યા હૈયે વાગ્યા છે, અને એમાં આપણો કોઈ વાંક નથી. આપણે માત્ર જવાબ આપ્યો છે, અને સ્વરક્ષાનો અધિકાર સૌ કોઈને છે. ભારત સૌથી મોટી લોકશાહી છે, અને ભારતમાં વસેલા તમામ નાગરિકોની રક્ષા એ ભારતીય સૈન્યનું પહેલું અને પ્રાથમિક એ જ કામ છે. અમેરિકાએ પણ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે હવે શાંત થાય. પાછા વળી જવા માટે અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી છે. અમેરિકાએ આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું અને ચેતવણી પણ આપી કે હવે પાછો વળી જાય, આતંકવાદ પર પોતે કાર્યવાહી કરે. કાશ્મીરમાં જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમેરિકાએ સ્પષ્ટ જણાવ્યું છે, દુનિયામાં આતંકવાદ માટે કોઈ જગ્યા નથી. દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. આ દુનિયા એ માનવતાની દુનિયા હોવી જોઈએ. આપણે આપણી ભવિષ્યની પેઢીઓને શું આપવા માંગીએ છીએ? દારૂગોળો, બારૂદ આપણે રચવાની છે આપણી ભવિષ્યની પેઢીઓ માટેની એક શાંતિ અને ભાઈચારાવાળી દુનિયા. અને એટલા માટે એ સ્પષ્ટ છે, ભારતે તો કીધું જ છે કે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ છે. અમેરિકાએ પણ કહ્યું છે કે આતંકવાદ સામે કોઈ જ હવે કોઈ પ્રકારની એને સાખી નહીં લેવામાં આવે, અને આતંકવાદની જગ્યા જ નથી આ દુનિયામાં. અહીં કાશ્મીરમાં જે થયું એ દુર્ભાગ્યપૂર્ણ છે, અને એટલા માટે જ્યારે ભારતે પોતાની રક્ષા કાજે આ નિર્ણય લીધો અને એર સ્ટ્રાઇક કરી, તો તેને લઈને કોઈ એક વ્યક્તિએ પણ તેની બુરાઈ નથી કરી, કારણ કે આત્મરક્ષા હતી. અને આતંકી સૈન્ય અને આતંકી જે ઠેકાણા હતા તેને જ નિશાન બનાવવામાં આવ્યા હતા. પણ પાકિસ્તાને શું કર્યું? એ આતંકીઓને રાષ્ટ્રીય સન્માન આપીને પોતાના રાષ્ટ્રધ્વજમાં લપેટીને જનાસા કાઢ્યા. તો ભાઈ, તમે તો એ જગ જાહેર કરી દીધું છે કે તમે આતંકવાદની સાથે છો. હવે ભારતના સમર્થનમાં નોર્વે પણ આવ્યું છે. નોર્વેએ પણ ભારતની કામગીરીને બિરદાવી આતંકી હુમલાની નિંદા કરી છે. જે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને નોર્વેના વિદેશ મંત્રીએ એક મોટું નિવેદન આપ્યું અને સ્પષ્ટ ભારતને સમર્થન આપ્યું અને કહ્યું કે આતંક સામેની લડાઈમાં અમે ભારતની સાથે છીએ. હવે વિશ્વ આખું જાણી ગયું છે કે જો આતંક વિરોધી લડાઈ કોઈ મક્કમતાથી અને નિર્ધાર દ્રઢપણે લડી રહ્યું છે તો એ ભારત છે. ભારત એ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે આતંકને કોઈ પણ પ્રકારે નહીં સાખી લેવામાં આવે. અને એટલા માટે જ નોર્વેના વિદેશ મંત્રીએ પણ આ મોટું નિવેદન આપ્યું કે આતંક વિરુદ્ધની લડાઈમાં અમે ભારતની સાથે છીએ. જે રીતે જે માસૂમોની હત્યા કરવામાં આવી હતી, એ માસૂમોના પરિવારની હાય હતી જે હવે પાકિસ્તાનને ભરખી રહી છે. ન માત્ર એ પરિવારો, કારણ કે આપણે તો માત્ર આપણી આત્મરક્ષા કરી હતી, પરંતુ ત્યારબાદ બલુચિસ્તાન તરફથી પણ બીજો એક હુમલો કરવામાં આવ્યો. બલુચ આર્મીએ કર્યો. બલુચ લિબરેશન આર્મી જે પોતાનું રાષ્ટ્ર ઈચ્છે છે અને આટલા વર્ષોથી જે પાકિસ્તાને તેને દબાઈને રાખ્યું હતું, તેની પર જે જોર હુકમ કરતો હતો, પાકિસ્તાનને હવે તેની જો હુકમી જ ભારે પડી રહી છે. બલુચિસ્તાન લિબરેશન આર્મીએ જે હુમલો કર્યો ત્યારબાદ એણે પણ સ્પષ્ટ કરી દીધું અને સીધો યુએનનો દ્વાર ખખડાવી દીધો. અહીં સમજવાની વાત એ પણ છે, પાકિસ્તાનની વસ્તી 24 કરોડની આસપાસ છે. 24 કરોડમાં જે જનતા છે, બધી જનતા એવી પણ નથી કટ્ટર કે જે આવી રીતના આતંકવાદને પોષવામાં માંગતી હોય. પરંતુ ફરી એક મોટી સમાચાર, તમામ વિદેશી ખેલાડીઓને પોતાના દેશ પરત ફરવા આદેશ કર્યો છે. આઈપીએલની સિઝન જે હાલ મોકૂફ રાખવામાં આવી છે, વિદેશી ખેલાડીઓને 2 દિવસમાં ભારતમાંથી રવાના કરવામાં આવશે. આગામી નિર્ણય ન લેવાય ત્યાં સુધી આઈપીએલ 2025ને સ્થગિત કરવામાં આવી છે. ધર્મશાળામાં હાજર આઈપીએલની ટીમ તેને રવાના કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. તેમને જણાવવામાં આવ્યું છે તેમની સુરક્ષાનું ધ્યાન રાખીને રાવલપિંડીનું સ્ટેડિયમ ભારતે તબાહ કરી દીધું. આ સ્ટેડિયમમાં પીએસએલની મેચ રમાવાની હતી, તો હવે સ્ટેડિયમ તૂટી પડતા પીએસએલની મેચ રદ થઈ છે અને ભારતે એ પહેલા આગામી તૈયારી કરી છે, કારણ કે પાકિસ્તાની નાપાક ઇરાદાઓને તે ક્યાં પહોંચી વળવું. રાવલપિંડીનું સ્ટેડિયમ ભારતે તબાહ કર્યું. ત્યારબાદ હવે ત્યાં જે મેચ રમાવાની હતી એ મેચ રદ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ આઈપીએલની સિઝન પણ રદ કરવામાં આવી છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ઓપરેશન સિંદૂરને લઈને. બ્રેકિંગ ન્યૂઝ, કરાચી પહોંચ્યું તુર્કી
તુર્કીનું કાર્ગો વિમાન, જે રીતે કરાચીને લઈને વિયેતનામથી તુર્કીનું આ કાર્ગો વિમાન કે જેણે ઉડાન ભરી હતી, વિમાનની જાણકારી ગોપનીય રાખવા બંને દેશ અત્યારે આ ગોપનીય રાખી રહ્યા છે. કરાચી તુર્કીનું કાર્ગો વિમાન પહોંચ્યું છે અને જે રીતે અહીંયા વાત કરવામાં આવે આ નાપાક પાકિસ્તાનની, તો અહીંયા જે રીતે ગઈકાલે આઈપીએલ બંધ થઈ એટલે લોકોને એવું થયું કે યાર આપણું એન્ટરટેનમેન્ટ પૂરું થઈ ગયું, આપણે હવે આ આઈપીએલ મેચ જોઈશું કેમ? તો હું તમને આઈપીએલ નહીં પણ આ પાકિસ્તાનની કઈ કઈ વસ્તુઓ ભારતે તબાહ કરી છે સ્કોર લખી લેજો. 2 JF-17, 1 F-16, 15 થી વધુ મિસાઇલ કે જે એણે 12 શહેરોની અંદર, આપણા 12 શહેરોની અંદર જે મિસાઇલો છોડી હતી એને તબાહ કરી દેવામાં આવી છે. આ નાપાક પાકિસ્તાનની આ હરકતને 15 થી વધુ મિસાઇલને ભારતે તબાહ કરી દીધી છે. સ્કોર લખતા રહેજો. જે રીતે ઓપરેશન સિંદૂરને લઈને બ્રેકિંગ ન્યૂઝ, ભારતના પાડોશી દેશ પાકિસ્તાન પર ફરી એક વખત ઇતિહાસ દોહરાવ્યો છે અને 1971 બાદ ફરી વખત એ જ ભૂલ કરી છે પાકિસ્તાને. અડધી રાત્રે ભારતના અનેક સ્થળો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા. ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. એ જ વાત કરી રહ્યો હતો કે પાકિસ્તાનને કઈ રીતે ભારતે હવે નેસ્તનાબૂદ કરવાના આ જે શરૂઆત કરી દીધી છે તેને લઈને જ વાત કરી રહ્યા હતા કે JF-17 ની જો વાત કરીએ તો 2 JF-17 કે જે રાખ થઈ ગયા છે, 1 F-16 રાખ થઈ ગયું છે. 15 થી વધુ મિસાઇલ જે 12 શહેરો ઉપર પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન નિષ્ફળ કર્યો છે ભારતે. 15 થી વધુ મિસાઇલ રાખ થઈ ગઈ છે. ભારતની જે રીતે ભારતની સામે આ આંખ ઉઠાવીને જોનારા પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમની વાત કરીએ તો HQ-9 જે એના જ મિત્ર રાષ્ટ્ર ચાઇનાએ આપી હતી, રાખ કરી નાખી. વાત કરીએ આગળ અવાસ્ક એની સિસ્ટમ, એરબોર્ન સિસ્ટમ કે જે એની પાસે અત્યારે આવી 2 જ એરબોર્ન સિસ્ટમ જે એક ડિટેલ પ્રમાણે મળી રહી છે, એક રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવે છે કે 2 જ અવાક સિસ્ટમ હતી, એમાંથી એક અવાક સિસ્ટમ રાખ થઈ ગઈ છે. જો આગળ વાત કરીએ કેટલા ડ્રોન, સ્વોન ડ્રોન એની પાસે કેટલા છે, એ જેટલા પણ એની પાસે સ્વોન ડ્રોન હોય ગઈકાલે જે એને ઘૂસણખોરી કરી છે, આ ઘૂસણખોરીનું પરિણામ એ આવ્યું છે કે 100 થી વધારે ડ્રોન રાખ કરી દેવામાં આવ્યા છે. ભારતની સામે આ જોનાર, ખરાબ નજરે જોનાર પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ હોય, મિસાઇલ હોય કે એના મિત્રો રાષ્ટ્રોએ આપેલા એ પ્લેન્સ હોય, એ એરક્રાફ્ટ હોય કે કોઈ પણ વસ્તુ હોય, ભારતની સામે આવશે તો ભારતની S-400 આ સુદર્શન મિત્ર જે એર ડિફેન્સ સિસ્ટમ છે તેને તબાહ કરશે, તે નક્કી છે. ફરીવાર તમને એ સ્કોર કહી દઉં અને આ સ્કોર વધતો જ રહેશે એટલે તમે આ જ્યાં પણ આ જોઈ રહ્યા છો એ તમે નીચે કોમેન્ટ કરતા રહેજો કે આ સ્કોરમાં કેટલો અપડેટ આવ્યો છે. 2 JF-17 તબાહ કરી નાખવામાં આવ્યા, F-16 1 તબાહ કરી નાખવામાં આવ્યું, 15 થી વધુ મિસાઇલ તબાહ કરી દેવામાં આવી છે, HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી દેવામાં આવી છે, એરબોર્ન અવાસ્ક એની જે એરબોર્ન કંટ્રોલ સિસ્ટમ હતી એ તબાહ કરી દેવામાં આવી છે અને 100 થી વધુ ડ્રોન્સ પાકિસ્તાનના તબાહ કરી દેવામાં આવ્યા છે અને આ સ્કોર વધતો રહેશે. પાકિસ્તાન જ્યાં સુધી પોતાની અવરચંડાઈ બંધ નહીં કરે ત્યાં સુધી ભારત આ જ રીતે જવાબ આપતું રહેશે, તે નક્કી છે. અને ભારત એ તૈયાર છે, ભારતીય સેના ત્રણેય બાજુથી તૈયાર છે, ચારેય બાજુથી પાકિસ્તાનને ઘેરી લેવામાં આવી છે. ત્રણેય સેના અત્યારે તૈયાર છે અને પાકિસ્તાન ન માત્ર અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સાવ નીચે પડી ગયું છે, અલગ અલગ દેશો પાસે ભીખ માંગી રહ્યું છે, પોતાના જ મિત્રો રાષ્ટ્રો પાસે ભીખ માંગી રહ્યું છે, પણ હવે કોઈ ભીખ આપવા માટે રેડી નથી કારણ કે ભારત સામે પડ્યું છે, ભારતની સામે પાકિસ્તાન પડ્યું છે. અને વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, ઈરાનના વિદેશ મંત્રી સાથે S જયશંકરે બેઠક કરી છે. ઈરાનના વિદેશ મંત્રીની સાથે વિદેશ મંત્રી ભારતના પ્રવાસે છે ત્યારે તેમની સાથે બેઠક કરવામાં આવી છે. ઈરાનના વિદેશ મંત્રીની સાથે S જયશંકરે બેઠક કરી. હાલ ભારતના પ્રવાસે ઈરાનના વિદેશ મંત્રી છે ત્યારે બેઠક કરવામાં આવી છે અને આને કહેવાય પ્રોફેશનલિઝમ. આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે ભારતીય સેના સમજે છે કે આવા કોઈ પણ અટેક હોય, આવી કોઈ પણ ડિટેલ હોય, તમામ રાષ્ટ્રોની સાથે શેર કરવી પડે. પાકિસ્તાનના નથી આવડતું, પાકિસ્તાનને તો એ પણ નથી આવડતું કે F-17 કે જે અમેરિકા દ્વારા આપવામાં આવ્યું છે, અમેરિકાએ કહેલું છે કે કોઈ પણ પ્રકારની પરવાનગી વિના અમારું આ F-17 તમે ન વાપરી શકો, પણ આ તો પાકિસ્તાન છે, આગળ લાગે જ છે નાપાક પાકિસ્તાન, એ કોઈ દિવસ આવી પરવાનગી લે ના. અવરચંડાઈ કરવી એમનો પ્રથમ ધર્મ છે અને પછી બધું આવે. અવરચંડાઈ કરતા રહેવી એ એમનું રોજનું રૂટીન છે. એ સવારે ઉઠે છે અને નક્કી કરે છે કે આજે કયા દેશ ઉપર અવરચંડાઈ કરીશું અને કોની પાસેથી લપડા ખાઈશું, એ એમની રોજની રૂટીન છે અને પાકિસ્તાન એ કરે છે. પાકિસ્તાન તમામ આ નિયમો તોડે છે અને નિયમો તોડવાનો શું એમને જવાબ મળે છે એ ભારત એને સમજાવે છે. ભારત જે રીતે લપડાક આ પાકિસ્તાનને મારે છે એ બધી જ બાજુથી ચારે ખાનો ચિત્ત થઈ ગયું છે પાકિસ્તાન.
ત્યારે વધુ એક ઓપરેશન સિંદૂરને લઈને બ્રેકિંગ ન્યૂઝ આપને જણાવી દઉં તો જે રીતે અહીંયા યુદ્ધની સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ નજર છે. વડાપ્રધાન મોદી કે જે પૂરી આખી રાત પીએમ મોદી સાથે એ માહિતી મેળવતા રહ્યા છે. રાજનાથસિંહ, અમિતભાઈ શાહ દ્વારા એ પીએમ મોદી સંપર્કમાં રહ્યા છે. ત્રણેય પાંખના વડા પાસેથી સ્થિતિનો તાગ પીએમ મોદી મેળવતા રહ્યા છે અને એ વાત સાબિત થઈ ગઈ છે. જે રીતે પહેલા દિવસે પણ જ્યારે ઓપરેશન સિંદૂર એ કરવામાં આવ્યું હતું, એને પાર પાડવામાં આવ્યું હતું, ત્યારે એક ઇમેજ અમે તમને બતાવી હતી કે જે આ પહેલગામ હુમલાની અંદર જે અટેક થયો